આપણે સવારમાં ગાય આવી ગઈ છે એમ તડકી પણ કેવી મસ્તીની નીકળી છે. જો ગાયને રોટલી અમિતે દઈ દીધી. હતો કે અંદર આવશે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં જ છીએ. સવારમાં જો બધું કામ થઈ ગયું છે. આજ તો અમિતને નીરલને બેયને રજા છે. અને આપણે રાંધવાની તૈયારી કરવી છીએ. 10:30 થઈ ગયા છીએ એટલે ટાણા હાથ થઈ જાય. કેમ કે આજ અમિત ને હિરલ છે ઘેરે, ભણવા નથી ગયા કેમ કે આજ રજા છે. કેમ ભાઈ રજા છે? શેની રજા છે આજ? તમારે પેપર નથી, છેલ્લું પેપર છે ને સંસ્કૃતનું કાલ છે એટલે રજા છે. હિરલબેન નહીં રજા છે. હિરલબેન જો આવા કંઈક મૂળા ધોઈને સરસ મજાના લઈને આવે છે. આવા કંઈક મારા વાડિયા મૂળા લઈ એવા કેવા લઈ આપે તો ધોઈ નાખ્યા હોત ને કા મસ્તીના. તો હિરલબેન ની રજા છે. હિરલ તારે છે ને રજા છે આજ? અમારે તો આ પેપર છે ને, અમારા પેપર પૂરા થઈ ગયા એટલે જેના પેપર હોય ને બાકી એને જ જવાનું. કાલ તો જવાનું છે ને? હા, એવું બધું છે. હિરલબેન જતા સાયન્સ લેવા, સાયન્સ લઈને આવી ગયા છે અત્યારે. ભાગઈ લેતી જો ભાગઈ લેતી આવી. જો બપોરાનું ટાણું થઈ ગયું છે આપણે અને બપોરા કરવા બેસી ગયા છે. હાલો બધાય બપોરા કરવા. તો બપોરામાં છે દૂધી ટમેટાનું શાક છે અને રોટલી ને સાઈસ ને મૂળા ને આવી કઈક વાટકી સરસ અને તાજે સાઈઝ માં લઈ આવી ઈસ ખાવાની છે ત્યારે. તો આપણે હવે રોટો થઈ ગયો છે. 3 વાગી ગયા છે અને અમિતભાઈ ને હિરલબેન બે ભૂખા થઈ ગયા તો આવી સરસ મજાની થેપલી બનાવી. જો કેટલી મસ્તીની બનાવી છે. એ સરસ એક થાળી બનાવી છે. તો હાલો બધાય થેપલી ખાવા. અમિતભાઈ નાઈને એવા કમ્પ્લીટ થઈને કા અમિત? ટાઈટ કેવી હતી? ટુવાલ લઈ લે આડોથી. બહુ ટાઈટ લાગતી હતી. તો ગરમ પાણી કર્યું નતું? તોય એવું છે. કાલ તો પેપર છે કા ભાઈ? આમ માથું વળવું છોકરીઓ વળવે એમ વળાય ને તો એમ વળાય. છોકરીઓ જેવા આમ આડા વાળ આવે જેમ પોની નો છોકરીઓ કાઢે એવી રીતે પોની કાઢી હોય એવું લાગે. અમિતભાઈ તૈયાર થઈ ગયા છે. હવે નાઈ તો હવે લેવાનો છે આપણે સુલો. કેટલા વાગ્યા છે અમિત? કહી દે. 4:30 જો 4:30 વાગી ગયા. 4:30 થઈ ગયા છે. પણ અત્યારે તો સૈણા બટેકા ને બાફા મૂકી દઈ એટલે થઈ જાય. પાણીપુરી કરવી છે ને અમિત? હિરલ કે છે અમારે પાણીપુરી કરવી તો ખાઈ નાખી કા. તો આપણે સેલેસ મારવાનો છે ને? આ સાંજે સેલેસ મારવાનો છે કા. કેટલી પૂરીનો મારશું સેલેસ? 15. હા તે ભલે ખબર તો બન્યા રહેજો બ્લોગમાં, તમને દેખાડશું. જો મારા પપ્પા વાડીએ આવી ગયા છે. મારા પપ્પા ગાડી અંદર લે છે. જો વાડીએ આવી ગયા. લાઈટ કેટલા જગે? હાલો જો આપણે આજ તો પાણીપુરી પ્રોગ્રામ છે. તો જો આ મા દીકરી કાક મથે છે. જો પાણીપુરી મસાલો તૈયાર કરે છે અત્યારે. તો જો ડુંગળીનું આવું કાક કટિંગ કર્યું છે, મરસાની કટકી આવી કરી છે અને લીંબુ છે અને કોથમીર છે. અમિતના પપ્પા વાડીએથી આવો ફુદીનો લઈ આવ્યા. જો ફુદીનો તાજો પાણી બનાવવાનું છે. મમ્મી આજ તો આવા ગલકા લઈ આવ્યા. મમ્મી આજ તો ચેલેન્જ મારવી છે ને? આજ તો સેલેસ મારવો જ છે. કોણ જીતે છે એ જોવું છે. જીતી જાય એને 500 રૂપિયા દેવાના. આપણે એવો સેલેસ મારવાનો. 500 રૂપિયા તો અમાર પાસે નો હોય ને. પણ તાર પપ્પા દે ને? હે પપ્પા? જો એ ફોન જોવે છે. હે પપ્પા? તો કેટલાની? હા કાઈ વાંધો નહીં. હાલો કાંઈ વાંધો નહીં. કેટલી? 15 પૂરી હો. હા તો વાંધો નહીં. હા તે કાંઈ વાંધો નહીં. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે પાણીપુરી પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે. જો મારી મમ્મી આપણે આ વાળું તૈયારી થઈ ગઈ છે. વાળું બાસ પાણીપુરી બનાવી છે અમે. તો આવી કાક સરસ મજાની પૂરીઓ તળી છે
અને આવું મીઠું અને ખાટું અને તીખું પાણી છે અને આ મસાલો છે એનો અને ડુંગળીને કોથમીર. તો હાલો બધાય પાણીપુરી ખાવા. એમાં અમિત ને હિરલ સેલ્સ કરવાના છે. તમે બ્લોગમાં જોજો એટલે બધું એમાં આવી જશે. તો બન્યા રહેજો. હાલો કરો સેલસ ચાલુ. આ 200 રૂપિયા જો મોજ ફૂટવાડી દે એના 200 રૂપિયા અને કઈ માસોરીએ જો સેલ્સ માર્યો છે 15 પૂરીનો. જે પેલા ખાઈ જાય એને આ 200 રૂપિયા દેવાની. અને કેટલી સેકન્ડ 1 મિનિટ 10 1 મિનિટમાં 1 મિનિટમાં 60 સેકન્ડ. ચાલુ ચાલુ કરું છું. અહીં દબાવી દે. 1 2 3 હિરલ જ ફૂટવાડવાની છે હો. હિરલ લાટ ઓછી કરી નાખી. એકતાલીસ સેકન્ડ થઈશ. હાથ સેકન્ડ લઈ લે અમે ત્યાં જો. આપણે લીધું આપણું કામ ને 1 મિનિટ થઈ ગઈ. 1 મિનિટ થઈ ગઈ. પૂરું કરી દીધું અને 2 મિનિટ નથી થઈ. હા લે જો જો આપણે 2 મિનિટ ને 18 સેકન્ડમાં જીતી જશે. આજ અમિતે ચેલેન્જ જીત્યો છે. 200 રૂપિયા ઉઠાવી ગયો અને મારે રહી ગઈ 3 પૂર્યું. હિરલ ને 1 રહી ગઈ ઈ ખાઈ ગયા આપણે તો આવો આજનો દિવસ કાક અમારો આવો રહ્યો. અમારો બ્લોગ જોજો એટલે આ બધું ઠેઠ લગીને તમે જોજો એટલે બધું આવી જશે. અને કાલના શોર્ટ વિડિયો બધી તમને જોવા મળી જશે. તો બાય બાય.